નરેન્દ્રભાઈ કાશી વિશ્વનાથના પ્રતિનિધિ ભગવાન સોમનાથની ધરતીના પુત્ર આદરણીય નરેન્દ્રભાઈને આવકારવા માટે વિનંતી કરીએ. આદરણીય નરેન્દ્રભાઈને પુષ્પમાળા અર્પણ કરી એમનું ભારત માતા કી. મને સતીશજી, જસવંતસિંહ બાબોર, આદરણીય રૂપાલાજી સહિત આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરી. ભરતસિંહજી પરમાર, આદરણીય મનસુખભાઈ માંડવિયા, કેસી પટેલ સાહેબ, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, કૌશિકભાઈ પટેલ, આપણા મેયર માનનીય ગૌતમભાઈ સહિત આ ટીમ આખી આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરશે. ભારત માતા કી. વંદે વંદે વંદે. ભારત માતા કે. આપણા સૌના આદરણીય ગુજરાતના પનોતા પુત્ર, દેશના ગૌરવવંતા વડાપ્રધાન, વૈશ્વિક પ્રગતિશીલ ગુજરાતના આપણા લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી, ડેપ્યુટી મુખ્યમંત્રી આદરણીય શ્રીમતી આનંદીબેન, આપણા પ્રભારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આદરણીય જસવંતસિંહજી, ડાયસ પર બિરાજમાન તમામ આપણું વરિષ્ઠ નેતૃત્વ, આપણું માર્ગદર્શન કરનાર સૌ આગેવાન શ્રીઓ અને સમગ્ર અમદાવાદમાંથી પધારેલા સૌ ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો, ગઈકાલે આદરણીય નરેન્દ્રભાઈ એ ગંગા કિનારે અને અહીંયા અત્યારે સાબરમતી કિનારે પધાર્યા છે. કર્મનિષ્ઠ, નિષ્ઠા, પ્રામાણિકતા અને પરિશ્રમના પ્રહરી મિત્રો વિચાર કરીએ તો પણ આપણને એમ થાય કેવી રીતે પહોંચાય. એ પ્રકારે સમગ્ર દેશમાં प्रदेश प्रमुख श्रीमान जीतुभाई, गुजरातना मुख्यमंत्री श्री विजयभाई, उपमुख्यमंत्री श्री नितिनभाई, पूर्व मुख्यमंत्री आनंदीबेन, श्रीमान रूपालाजी, भाई आरसी फड़दू, मंच पर उपस्थित सभी महानुभाव, भाइयों ने बहनों, आ पांचमो कार्यक्रम है. हजू बे कार्यक्रम बाकी है. आप सौ आटली मोटी संख्या में अहीं आव्या. मने आप सौने मळवानी जे तक मळी ए बदल हूँ शहर भारतीय जनता पार्टी नो आभार मानु छूं. अने आप सौ पण आटली मोटी संख्या में पधार्या. देश में एक आत्मविश्वास નું એક અદ્ભુત વાતાવરણ બન્યું છે. દેશ પ્રગતિની બાબતમાં, વિકાસ કરવાની બાબતમાં એક જાણે નવી ઉર્જા, નવો આત્મવિશ્વાસ દેશના ખૂણે ખૂણે અનુભવાઈ રહ્યો છે. અને આપણો જે ગુજરાતનો અનુભવ છે કે ગુજરાતે વાદ વિવાદથી પર રહીને સરકારનું ધ્યાન निरंतर विकास पर केंद्रित રહ્યું.
જ્યારે કેશુભાઈના નેતૃત્વમાં આપણે કામ કરતા હતા ત્યારે કહો, મને અહીંયા કામ કરવાનો અવસર મળ્યો, આનંદીબેનના નેતૃત્વમાં કામ થયું, વિજયભાઈના નેતૃત્વમાં આગળ વધી રહ્યા છીએ. આપણે ત્યાં એક એવી અનોખી છાપ ઊભી કરી છે અને આખા દેશમાં આ બાબતે એક કેડી કંડારી છે. હવે રાજ્યો વચ્ચે તુલના થવા લાગી છે. બધા રાજ્યોને લાગવા માંડ્યું છે કે અમે પણ આમાં પ્રગતિ કરીએ, અમે પણ આમાં વિકાસ કરીએ. એક સ્પર્ધાનું વાતાવરણ બન્યું છે આપણા દેશમાં. નહીં તો સ્પર્ધા દ્વારા કોઈ નિર્ણય કરવો એ કોઈ કલ્પના ન કરી શકે. સ્માર્ટ સિટીની આખી કલ્પના, એમાં આપણે ચેલેન્જિંગ રૂટ પર ગયા. શહેરોને કહ્યું કે આટલી આટલી ચીજો તમે પૂર્ણ કરો, એમાં તમે માર્ક મેળવો, થર્ડ પાર્ટી એનું મૂલ્યાંકન થશે અને એમાંથી જે આગળ આવતા જશે એમ સ્માર્ટ સિટી માટે એમને ભારત સરકાર તરફથી મદદ મળશે અને નિશ્ચિત યોજનાપૂર્વક કામો થશે. ભૂતકાળમાં આવું કોઈ કરે તો શાયદ રાજકારણમાં એનો કોઈ સ્વીકારે નહીં. રાજકીય દબાણથી જ ના આટલા અમને આપી દો, અમારે ત્યાં અમે ખર્ચો કરીશું, અમારી તાકાત છે, તમે ચિંતા ના કરતા. અને લગભગ રાજકીય હિસાબ કિતાબથી જ નિર્ણયો થતા. પહેલી વાર એવું બન્યું છે કે આપણે ચેલેન્જિંગ રૂટ પર થર્ડ પાર્ટી ઇવેલ્યુશન દ્વારા સમગ્ર દેશને કહ્યું આવો મેદાનમાં. જ્યારે પહેલી વાર આનો સર્વે ચાલતો હતો પહેલા તબક્કામાં, તો બનારસ નો નંબર ન લાગ્યો. બનારસ વાળાને એમ થયું હશે કે પ્રધાનમંત્રી અમારે ત્યાંથી જઈને મેળ પડી જશે. ના પડ્યો, કારણ ચેલેન્જ રૂટની અંદર એમને આવવું જ પડે. સદનસીબે ગુજરાતના ઘણા બધા શહેરો આ ચેલેન્જ રૂટમાં સફળ થતા ગયા છે. આ નાની સૂની બાબત નથી. અર્બન ડેવલપમેન્ટમાં આજે પણ અનેક નિર્ણયોમાં ગુજરાતે જે પરિપાટી ઊભી કરી છે એ દેશમાં એક નમૂના તરીકે સ્વીકારાઈ રહી છે. હું ખાસ કરીને આનંદીબેનને અને વિજયભાઈ બંનેને એક બાબતે અભિનંદન આપું છું. એમણે ઓપન ડેફિકેશન ફ્રી, ખુલ્લામાં શૌચ કરવાની આદતથી ગુજરાતને મુક્ત કરવા માટે જે ભગીરથ પ્રયાસ આદર્યા અને ગુજરાતે શહેરોને ઓપન ડેફિકેશન ફ્રી કરી દીધા. આ નાની સૂની સિદ્ધિ નથી, આ કઠિન કામ છે. લોકોની આદત બદલવી, વ્યવસ્થાઓ બદલવી, આ અઘરું કામ હોય છે. પણ આ અઘરા કામના લાભ જ્યારે દેખાય ત્યારે સમાજ એમાં જોડાતો જાય છે. અને આજે સમગ્ર દેશમાં આનું એક વાતાવરણ બન્યું છે. વિકાસની દિશામાં આપણે ત્યાં વાયબ્રન્ટ ગુજરાતની પરંપરા ઊભી કરી 2003 થી. શરૂઆતમાં બધા મજાક ઉડાવતા હતા, જાત જાતની વાર્તાઓ કરતા હતા. આપણે ત્યાં તો કોઈ પાછળ રહેતું જ નહોતું. આજે હિન્દુસ્તાનના 70% રાજ્યો ગુજરાતની જેમ જ મૂડીરોકાણ માટે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરના સમારંભો કરી રહ્યા છે. કેન્દ્રમાંથી અમારા બધા મંત્રીઓ પણ ત્યાં જાય છે. કેટલીક જગ્યાએ હું પણ ગયો છું. અને ગુજરાતે જે 2003માં શરૂ કર્યું એ આજે હિન્દુસ્તાનના 70% કરતા વધારે રાજ્યો એક પછી એક આ પ્રયોગ કરી રહ્યા છે. કારણ કે બધાને લાગ્યું છે અને દરેક રાજ્ય
પોતાની ક્ષમતાનું બ્રાન્ડિંગ કરે છે, પોતાની ગવર્નન્સની જે કેપેબિલિટી છે એમાં ઉમેરો કરે છે અને વધુમાં વધુ મૂડીરોકાણ પોતાના રાજ્યમાં આવે એના માટે સબસિડીનું કલ્ચર નહીં, એક ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ પૂરું પાડવાનો પ્રયાસ કરે છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, રાજ્યો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં અમારું રાજ્ય કેવી રીતે આગળ આવે. કહેવાનું તાત્પર્ય એ છે કે સમગ્ર દેશમાં વિકાસ એનું મહાત્મય, પોતાની પાસે જે કંઈ સંસાધનો છે એનો સર્વાધિક ઉપયોગ કરીને વિકાસને આગળ વધારવાનો પ્રયાસ, એનું એક ઉત્તમ વાતાવરણ આજે દેશમાં અનુભવાયું છે. વિશ્વમાં પણ દુનિયાની કોઈ પણ ક્રેડિટ રેટિંગ એજન્સી હોય, વર્લ્ડ બેંક હોય, IMF હોય, મૂડીઝ હોય, બધા એક સ્વર એમ કહે છે કે મૂડીરોકાણમાં આજે અગર દુનિયામાં ઉત્તમ કોઈ જગ્યા હોય તો હિન્દુસ્તાન છે અને અનુભવાય છે. એક કેલેન્ડર વર્ષમાં ભૂતકાળમાં ક્યારેય ના આવ્યું હોય એટલું વિદેશી મૂડીરોકાણ આજે ભારતમાં આવી રહ્યું છે. આ બધી બાબતોના પરિણામે રોજગારની સંભાવનાઓ વધતી જાય છે. રોજગારની સંભાવનાઓને બળ આપવા માંગીએ છીએ આપણે, જેથી કરીને આપણા નવજવાનને, આપણી નવી પેઢીને પોતાની ક્ષમતા, એના વિસ્તાર વિકાસ માટે અવકાશ રહે. અને ગુજરાતમાં જે આપણે યાત્રા આરંભ કરી, જેના કેન્દ્રમાં માત્ર ને માત્ર વિકાસ, આજે દેશમાં પણ આ વિકાસનું વાતાવરણ બની રહ્યું છે અને જેનો લાભ આવનારી પેઢીઓને મળતો રહેવાનો છે, લાંબા ગાળા સુધી મળતો રહેવાનો છે. હર કોઈ વિકાસની અંદર નવનવી યોજનાઓ સાથે આવી રહ્યા છે અને આ વાતાવરણમાં ગુજરાતનું ફાઉન્ડેશન એટલું મજબૂત બન્યું છે કે ગુજરાત સહજ રીતે આગળ ધપતું જઈ રહ્યું છે. એ આપણા માટે સંતોષ અને આનંદની વાત છે. હું ફરી એકવાર આપ સૌ કાર્યકર્તાઓને આટલી મોટી સંખ્યામાં આવ્યા, આપને સૌને મને મળવાની તક આપી એ બદલ આપ સૌનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. ગુજરાત પ્રદેશ, અમદાવાદ શહેર, જેમણે આ મોકો આપ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. આટલી મોટી સંખ્યામાં આપ સૌ પધાર્યા, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.